ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 10 અને ધોરણ 9 થી 12 ના બધા જ વિદ્યાર્થીઓ માટે જે અતિ મહત્વના હોય છે અને જે બહુ જરૂરી છે એવું આપણા ઇંગ્લિશ માટેનું જે મહત્વનું માળખું કહી શકાય તે માળખું એટલે ચેન્જ ધ ટેન્સ. આપણે આજે બે ટેન્સ પૂરા કરી અને ત્રીજા ટેન્સ ઉપર આજે આપણે ડિસ્કસ કરીશું. તો ત્રીજા ટેન્સ ની વાત કરીએ આપણે તો તે છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્યકાળ. આ ટેન્સ નો ઉપયોગ શું થાય, કેવી ક્રિયાઓ માટે આ ટેન્સ આપણે ઉપયોગ કરી શકીએ? તો નજીકના સમયમાં કોઈ ક્રિયા થવાની બાકી છે. નજીકના સમયમાં કોઈ ક્રિયા થવાની બાકી છે, તે થશે તેવું દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. એના સમયદર્શક શબ્દો જેને મેં અગાઉના ટેન્સમાં નામ આપ્યું હતું કીવર્ડ્સ, એટલે કે આપેલા દરેક અલગ અલગ વાક્યોમાંથી આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સના વાક્યને ઓળખી શકીએ તે માટે ક્રિયાપદ મહત્વનું છે. સમજો બેટા, કોઈ પણ ટેન્સના વાક્યને ઓળખવું હોય તો એના માટે બહુ મહત્વનું છે કે આપણા ટેન્સ પ્રમાણે આપણને દરેક વાક્યના ક્રિયાપદો ઓળખતા આવડવા જોઈએ. પણ સાથે સાથે કીવર્ડ્સ તરીકે સમયદર્શક શબ્દો પણ એટલા મહત્વના છે. તો સાદા ભવિષ્યકાળની અંદર ટુમોરો એટલે આવતીકાલે, નેક્સ્ટ સાથે સમય, એક્ઝામ્પલ હું લખું કે તમે કહો કે નેક્સ્ટ ડે, આ સમય કહેવાય. તો અહીંયા કોઈ પણ સમય તમે દર્શાવી શકો. નેક્સ્ટ ટાઈમ, નેક્સ્ટ પીરિયડ, નેક્સ્ટ ડે, નેક્સ્ટ સેશન, નેક્સ્ટ સીઝન, નેક્સ્ટ સન્ડે, કોઈ પણ વારનું નામ લખી શકાય. નેક્સ્ટ સપ્ટેમ્બર, કોઈ પણ મહિનાનું નામ લખી શકાય. તો આ પ્રમાણે આપણે નેક્સ્ટ સાથે સમય બતાવી શકીએ. અને એક ત્રીજો છે આફ્ટર 2 ડેઝ. આફ્ટર 2 ડેઝ એટલે 2 દિવસ પછી. 2 દિવસ પછી, હજી 2 દિવસ પછી હું તમને મળીશ. હજી 2 દિવસ પછી તમારે આ ટેસ્ટ લખવાનો છે. જો 2 ડેઝ પહેલા બિફોર આવે, અહીંયા આ બિફોર આવે તો ભૂતકાળ બની જાય છે, અને આફ્ટર હોય તો સાદો ભવિષ્યકાળ બની જાય છે. આ છે સિમ્પલી આપણા સિમ્પલ ફ્યુચર ટેન્સનું આઈડેન્ટિફિકેશન. બેટા, ટેન્સને ઓળખવા માટેનું એક સ્ટેપ છે. હવે બહુ મહત્વની બાબત જે દરેક ટેન્સ માટે છે, એ દરેક ટેન્સ માટે બહુ મહત્વની બાબત છે, અને તે છે વર્બ ફોર્મ. વર્બ ફોર્મ એટલે ક્રિયાપદ, ક્રિયાપદનું રૂપ. આ બહુ મહત્વની વસ્તુ છે. સેન્ટેન્સમાં આપણને આ આઈડેન્ટિફાઈ કરતા આવડવું કમ્પલસરી છે બેટા. કેમ કે ચેન્જ ધ ટેન્સ, ચેન્જ ધ વોઇસ, WH પ્રશ્નાર્થ, ઇનડાયરેક્ટ સ્પીચ અને પેરેગ્રાફ ઉપરથી પૂછાતા પ્રશ્નોના જવાબો લખવા માટે આપેલા વાક્યમાં વપરાયેલા ક્રિયાપદના રૂપ ઉપરથી આપણે તેને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા will અને shall આ બંનેનો ઉપયોગ થાય છે. will અને shall. એમાં I અને we સાથે shall વપરાય છે, તેમજ યુ
યુ સાથે પણ સેલ વાપરી શકાય, પણ યુ સાથે will વપરાય છે. આપણે યુ આમાં લઈએ છીએ. યુ, he, she, it અને they સાથે will વપરાય છે. બરાબર? આ છે આપણા will અને સેલ ક્રિયાપદના ઉપયોગની વાત છે. I અને we સિવાયના તમામ કર્તાઓમાં, I અને we સિવાયના દરેક કર્તાઓમાં will ક્રિયાપદ સહાયક ક્રિયાપદ તરીકે વાપરી શકાય છે. તો એના પરથી આપણે એક બાબત બતાવી શકીએ કે જો વાક્યમાં will કે shall સહાયક ક્રિયાપદ સાથે મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે, will કે shall સાથે મૂળ ક્રિયાપદ મૂકવામાં આવે તો તેને સાદા ભવિષ્યકાળ, તેને સાદો ભવિષ્યકાળ કહે છે. ટૂંકમાં આ નોટ ઉપરથી તમને આઈડેન્ટિફાય ખ્યાલ આવી છે બેટા. બરાબર? બીજી તમને will shall બાબતમાં એક બીજી વાત કરી દઉં કે will shall એ મોડલ ઓક્ઝિલરી સહાયકારક ક્રિયાપદ છે. will shall એ મોડલ ઓક્ઝિલરી સહાયકારક ક્રિયાપદ છે. અચ્છા, હવે આપણે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના મીન્સ કે ઇંગ્લિશ શબ્દ આપો, પછી ફરીથી બીજો ગુજરાતી લખીશ. સેન્ટેન્સ પેટર્ન. સેન્ટેન્સ પેટર્ન નું ગુજરાતી થશે વાક્ય રચના, વાક્ય બંધારણ. તો હવે તમારી પાસે ક્રિયાપદ આવી ગયું છે, નિયમ આવી ગયો છે. તો હવે આપણે કર્તા અને કર્મ ઉમેરી અને આપણું વાક્ય એડ કરી શકીએ. તો કર્તા પ્લસ will કે shall મૂળ ક્રિયાપદ અને પ્લસ કર્મ. આ તમારી રચના એ સાદા ભવિષ્યકાળની છે. આ પ્રમાણે આપણે સાદો ભવિષ્યકાળ સિમ્પલ ફ્યુચર ટેન્સ બતાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, next September government will open the school. Will open. Next September, આવતા સપ્ટેમ્બરમાં સરકાર સ્કૂલ ખોલશે. ક્રિયા કરશે. નેક્સ્ટ બીજું, tomorrow I will play a cricket. આવતીકાલે હું ક્રિકેટ રમીશ. પણ હવે મેં અહીંયા I સાથે શું મૂક્યું છે? will. તમને એમ થશે કે સર તમે I સાથે shall અહીંયા બતાવો છો અને વાક્યમાં તમે will લખો છો. તો એનું રીઝન છે એટલા માટે મેં લખ્યું છે બેટા કે કોમન નિયમ એક બની ગયો છે અને ભવિષ્ય સૂચક સહાયક ક્રિયાપદ માટે will એ સર્વસામાન્ય રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે અને shall એ મોરલ ડ્યુટી તરીકે, નૈતિક ફરજ તરીકે કાર્ય કરવા માટે દબાણ કરવાના હેતુથી અહીંયા shall ને મોડલ ઓક્ઝિલરી તરીકે સ્વીકારવામાં આવેલો છે. બરાબર? એટલે તમે will પણ લખી શકો અને shall પણ લખી શકો છો. બંને રાઈટ છે. એટલે will પણ આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે. 3 નંબર, મિસ્ટર શાહ will teach a Sanskrit next period. Will teach
નેક્સ્ટ પીરિયડ. આ પ્રમાણે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ બતાવી શકીએ કે જેને આપણે સાદા ભવિષ્યકાળ તરીકે ઓળખીએ છીએ. હવે આની અંદર આપણે એક સામાન્ય રીતે તમને એક સ્ટેપ પહેલું આપી દઉં છું બેટા કે જેનો ઉપયોગ આપણે કરવાનો છે એ ચેન્જ ધ ટેક્સ માટે. આપણે જે હેતુથી આ ટેન્સને શીખી રહ્યા છીએ, આપણો જે પર્પઝ છે એ પૂરો કરવા માટે અહીંયા એક સ્ટેપ તમને બતાવી દઉં કે will નો ભૂતકાળ, would shall નો ભૂતકાળ, should બને છે. બરાબર? will નો ભૂતકાળ would અને shall નો ભૂતકાળ should થાય છે. આ એક બાબત મારે તમને બતાવવાની હતી. ચલો, ત્યાર પછી એના નેગેટિવ સ્ટ્રક્ચરની વાત કરીએ તો નેગેટિવમાં બેટા નોટ મૂકવાથી વાક્ય નકાર બને છે, પણ નોટ એક્ઝેક્ટ મુકાશે કે આને આપણને નકાર સેન્ટેન્સ આપશે કઈ રીતે? તો આપણે સીધી આની પહેલા સેન્ટેન્સ પેટર્નની વાત કરીએ કે કર્તા પ્લસ will કે shall સાથે નોટ, એની સાથે મૂળ ક્રિયાપદ અને પ્લસ કર્મ. આ નેગેટિવનું સ્ટ્રક્ચર અહીંયા આપણને બતાવવામાં આવ્યું છે. તમને નેગેટિવ માટેની એક નોટ સમજાવી દઉં છું કે will not નું ટૂંકું રૂપ આપણને આવડવું જોઈએ બેટા. આ બહુ મિસ્ટેક છે. ઘણીવાર એવું બને છે કે ચેન્જ ધ ટેન્સ નો પેરેગ્રાફ હોય અને આપણે જ્યારે ચેન્જ ધ ટેન્સ હોય ને એને ભૂતકાળ બનાવતા હોય અને એ પેરેગ્રાફમાં એક્ઝામ્પલ તરીકે જુઓ, સમજો અહીંયા કે એક્ઝામ્પલ તરીકે કોઈ સેન્ટેન્સ એવું આવી ગયું કે she won't go to the school. Want, તો want એ પેલો want આપણે જે ઈચ્છા, want એટલે ઈચ્છા, એ want નથી. આ want એ નકાર છે. આ want એ will not નું ટૂંકું રૂપ છે. તો will not નું ટૂંકું રૂપ want બને છે. આપણને આ યાદ આવવું જોઈએ ને આ હંમેશા યાદ રહેવું જોઈએ. કારણ કે હવે તમને સમજાવું છું કે આ વાક્યનો તમારે ભૂતકાળ બનાવવો છે તો નો ડાઉટ ભૂતકાળ સીધો બની જશે, પણ એ ભૂતકાળ સીધો તમારા મુખ્ય ક્રિયાપદનો બની જશે. she went બની જશે, she went to the school, આ રીતે બની જશે નો ડાઉટ. પણ આ કઈ રીતે બને બેટા? વેન્ટ મેં મૂક્યું, ગો નો ભૂતકાળ સીધો મૂક્યો, કે વોન્ટ કે વિલ નોટ નો મેં યુઝ ના કર્યો. તો એનું રીઝન નો બેટા, આ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, સાદો ભવિષ્યકાળ છે. એમાંથી તમને સ્પષ્ટ કહ્યું હોય કે સાદો ભૂતકાળ બનાવો, આવું સ્પષ્ટ કહ્યું હોય સાદો ભૂતકાળ બનાવો, તો તમારે એ નિયમના આધારે સૂચના મળે એ પ્રમાણે કૌંસમાં લખેલી સૂચના પ્રમાણે સિમ્પલ પાસ્ટ ટેન્સ સૂચના મળ્યા પ્રમાણે તમારે મુખ્ય ક્રિયાપદને ભૂતકાળ બનાવવું પડે. પણ જ્યારે આપણે આપણા ચેન્જ ધ ટેક્સના નિયમ પ્રમાણે બેટા ભણીએ છીએ ત્યારે એનો નિયમ એવો છે સ્ટેપમાં કે જો તમે ફકરાને વર્તમાનમાંથી ભૂતકાળ કે ભૂતકાળમાંથી વર્તમાનમાં બનાવતા હોય ત્યારે તેની અંદર જો સહાયક ક્રિયાપદ વપરાયું હોય તો તે સહાયક ક્રિયાપદનો ભૂતકાળ કે તે સહાયક ક્રિયાપદનો વર્તમાનકાળ થાય છે. આ ચેન્જ ધ ટેન્સના ફકરા માટેનો નિયમ છે બેટા. તો અહીંયા આપણે ફકરાના વાક્ય તરીકે જ્યારે જોઈશું, ફકરાના વાક્ય તરીકે, ત્યારે તમારા માટે આ બહુ મહત્વનું થઈ પડશે કે વોન્ટ એ વિલ નોટ નું ટૂંકું રૂપ છે અને વોન્ટ નું ભૂતકાળ wouldn't બને છે. આ પણ આપણને આવડવું જોઈએ. બરાબર?
તો આ પ્રમાણે આપણે આઈડિયા લે. તો હવે તમે આનું જ્યારે પેરેગ્રાફના વાક્યનું જ્યારે તમે ચેન્જ ધ ટેન્સ ભૂતકાળમાં કરો ત્યારે તમારે આ રીતે દર્શાવવું પડે બેટા. આ રીતે આપણે દર્શાવીએ છીએ. This is right step of our change the tense. Same as બીજું સ્ટેપ shall not નું ટૂંકું રૂપ shan't. shall not નું ટૂંકું રૂપ shan't એ પણ આપણને આવડવું જોઈએ. કારણ કે એમાં પણ સ્ટેપ છે કે શાંત આપ્યું હોય તો શાંત નું ભૂતકાળ ટૂંકા રૂપનું ભૂતકાળ બેટા ટૂંકું રૂપ જ થવું જોઈએ. આ સ્ટેપ છે એનું. જો will not આખું લખ્યું હોય અહીંયા will not હોય માની લો will not તો તમારે અહીંયા શું લખવું પડે બેટા would not. આ રીતે તમે આખું ક્રિયાપદ લખી શકો. એપોસ્ટ્રોફી નકાર કરવાની જરૂર પડતી નથી. બરાબર. નેગેટિવ માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત હતી. આ બહુ અતિ મહત્વની બાબત હતી જે મેં તમને બતાવી છે. ઓકે. તો એ પ્રમાણે આપણે નેગેટિવ સ્ટ્રક્ચરમાં પણ આપણે ધ્યાન રાખીશું કે તેને આ પ્રમાણે આપણે બતાવી શકીએ. હવે આપણે ત્રીજા પોઈન્ટમાં ઇન્ટ્રોગેટિવ સ્ટ્રક્ચર. તો ઇન્ટ્રોગેટિવ કઈ રીતે બને? ઇન્ટ્રોગેટિવ મતલબ પ્રશ્નાર્થ. આપણે પ્રશ્નાર્થને એક જ રૂપમાં અત્યારે જોઈએ છીએ દરેક ટેન્સમાં અને તે છે સિમ્પલ ઇન્ટ્રોગેટિવના રૂપમાં આપણે સમજીએ છીએ. WH ઇન્ટ્રોગેટિવ આપણે અલગ પોઈન્ટ લેવાના છીએ. કારણ કે એના પહેલા તમને વર્બ ફોર્મ ક્રિયાપદના રૂપોનું ચેન્જ પ્રશ્નાર્થ સાદું બનાવવાનો આપણને આઈડિયા આવી જાય એટલે જેથી આપણે WH માં પ્રોબ્લેમ થશે નહીં. તો તમારે સિમ્પલ કોઈ પણ સિમ્પલ ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય સાદું પ્રશ્નાર્થ બનાવવું હોય તો આપણી પાસે એક શોર્ટ છે કે વિધાન વાક્ય હોવું જોઈએ. વિધાન વાક્ય મતલબ કર્તા પ્લસ સહાયક ક્રિયાપદ will કે shall થી શરૂ થતું હોય તેવું તમારી પાસે એક સેન્ટેન્સ જેને ઇંગ્લિશમાં અસર્ટિવ સેન્ટેન્સ મીન્સ કે વિધાન વાક્ય અને બીજા શબ્દ તરીકે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય તરીકે તેને ઓળખવામાં આવે છે. will shall સાથે મૂળ ક્રિયાપદ ત્યારબાદ કર્મ. હવે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે આપણે સાદું પ્રશ્નાર્થ વાક્ય. તો બેટા સાદા પ્રશ્નાર્થ વાક્યનો નિયમ તમે આની પહેલા બે ટેન્સમાં ક્લિયર કરી ગયા છો કે કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવવું હોય. હું WH ની વાત નથી કરતો બેટા એટલે WH તો હાલ સાઈડ કોર્નર પર રાખો. ઓન્લી ફોર સિમ્પલ ઇન્ટ્રોગેટિવ સાદા પ્રશ્નાર્થ ટૂંક જવાબી પ્રશ્નાર્થ વિશે વિચારવાનું છે. તો ટૂંક જવાબી પ્રશ્નાર્થ હંમેશા આપેલા વાક્યના સહાયક ક્રિયાપદ દ્વારા શરૂ થાય છે. તો જો તમને વાક્યમાં કોઈ પણ સહાયક ક્રિયાપદ આપ્યું છે તો તે સહાયક ક્રિયાપદ દ્વારા સાદું પ્રશ્નાર્થ શરૂ થાય છે. તો અહીંયા will અને shall આપણી પાસે છે તેને આપણે W કેપિટલ અને S કેપિટલ સૂચવીને વાક્યની શરૂઆતમાં આપણે લખવાનું છે will અને shall પ્લસ કરતા. ટૂંકમાં બેટા એક યાદ રાખો સાદા પ્રશ્નાર્થ માટે યાદ રાખો સાદા પ્રશ્નાર્થ માટે એક સ્ટેપ યાદ રાખી લો બેટા કે કર્તા પ્લસ સહાયક ક્રિયાપદ આ રચના હોય તમારી તો એનું પ્રશ્નાર્થ તમારું આ ક્રોસમાં બનાવી દેવાનું. આની બાજુમાં બીજું ક્રિયાપદ હશે આ જેમ છે એમ પણ આપણે એની તો જરૂર છે જ નહીં. એની પહેલા સહાયક ક્રિયાપદ will કે shall છે એમ અહીંયા am is are હોઈ શકે was were હોઈ શકે have has હોઈ શકે had હોઈ શકે એની હોઈ શકે. તો આપણે એની જરૂર છે તો એને વાક્યની શરૂઆતમાં પ્લસ કરતા આ બંને શબ્દોનો માત્ર ક્રોસ બનાવી દો અને ત્યારબાદ એના એ જ શબ્દોને ગોઠવી અહીંયા ફૂલ સ્ટોપ અને અહીંયા ઇન્ટરોગેટિવ માર્ક ક્વેશ્ચન માર્ક પ્રશ્નાર્થ ચિહ્ન. બસ આ સ્ટેપ આપણે યાદ રાખવાનો છે.
તો એ જ સ્ટેપ પ્રમાણે અહીંયા બની ગયું ઓકે. તો આ સ્ટેપ બની ગયું છે, જોઈ લો બેટા, સ્ટેપ બની ગયું છે ઓકે. હવે બાકીના મુખ્ય ક્રિયાપદ હોય, કર્મ હોય, અન્ય શબ્દો હોય, જે પણ કંઈ હોય એને મૂકી અને છેલ્લે ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન આપણે અહીંયા બનાવી દઈશું. એક્ઝામ્પલ જોઈએ આપણે એના. He will play a football next Sunday. તો આપણે શું કરીશું? સહાયક ક્રિયાપદ અને કર્તાનો ક્રોસ. Will he play a football? બીજા કોઈ શબ્દોથી ચેન્જ નહીં થાય બેટા, જગ્યા પણ ચેન્જ નહીં થાય અને એના રૂપમાં પણ ચેન્જ નહીં થાય. નેક્સ્ટ સન્ડે પ્રશ્નાર્થ ચિહ્ન. સેકન્ડ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. મિસ્ટર જોશી will teach a psychology તો હવે તમારી પાસે હેલ્પિંગ વર્બ કયું છે બેટા? will. અહીંયા તો will, એમ અહીંયા પણ will છે ઓકે. તો will વાક્યની શરૂઆતમાં મૂકી દઈએ. will Mr. Joshi teach, will Mr. Joshi teach a psychology? question mark. જોઈ લો બેટા, નિયમ પ્રમાણે તમારું સ્ટેપ બની ગયું છે. નિયમ પ્રમાણે તમારું સ્ટેપ બની ગયું છે, બરાબર. તો આ પ્રમાણે આપણે સાદા ભવિષ્યકાળના હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્યની આપણે ચર્ચા કરી છે. એને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, તમને એનો ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો આ પ્રમાણે આપણે સાદા ભવિષ્યકાળને will અને shall સાથે મૂળ ક્રિયાપદ મૂકવાથી આપણે તે સાદા ભવિષ્યકાળને દર્શાવી શકાય. ઓકે. નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજા એક ટેન્સની વાત કરીશું અને નવા ટેન્સ સાથે આપણે એકવાર ફરીથી આપણી મુલાકાત થશે. ત્યાં સુધી ગુડ બાય.